વલસાડમાં ડીઆરઆઈની ટીમે સપાટો બોલાવ્યો છે। પીટ ગામ નજીક આવેલા એક શોપિંગ સેન્ટરમાં ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે દરોડા પાડીને ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। ટીમે ચેકિંગ દરમિયાન 10 કિલો ડ્રગ્સ અને 104 કિલો અંડર પ્રોસેસ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે। કુલ 114 કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત 20 કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે। તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 2 વર્ષથી દુકાનો ભાડે રાખી આ ફેક્ટરીમાં ગેરકાયદેસર ડ્રગ્સ બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી। કોઈપણ પ્રકારનું લાયસન્સ વગર આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી। ડીઆરઆઈએ આ કાર્યવાહી દરમિયાન ફેક્ટરીના 2 માલિક ચંદ્રકાંત કે છેડા અને અશોક મૂળજી પીઠારિયા તેમજ 2 કામદારો સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડાયરેક્ટર રેવન્યુ ઇન્ટેલિજન્સ વાપી રિજિયનલ યુનિટ દ્વારા ગઈકાલે તેમને મળેલી બાતમીના આધારે અડગામ પાસે આવેલા નવા ફળિયા વિસ્તારમાં ખેરગામ અડગામ રોડ પરથી એક ફેક્ટરી મળી આવેલી છે। એ ફેક્ટરીની અંદર એક ડ્રગ્સ પકડાયેલી છે। એ ઝેનાક્સ એ ડ્રગ્સનું નામ છે અને એ ડ્રગ્સ ની જે મૂળ જે આખી ડ્રગ્સ છે એ 10 કિલોગ્રામ ડ્રગ્સ મળી છે અને અનફિનિશ ગુડ્સ જે છે 104 કિલોગ્રામ ડ્રગ્સ મળે છે। 4 આરોપીઓ એમાંથી એક અશોકભાઈ કરીને છે, અશોકભાઈ મૂળજીભાઈ પેઠડિયા, ચંદ્રકાંત કે છેડા, આ બંને ભાગીદારો છે અને 1 વર્ષથી ફેક્ટરી ચાલુ હતી। બાકીના 2 નરસિંહ મુલ્લુ અને વલસાડ ધોબી તળાવના કેતન વિનોદ રાઠોડ, આ બંને જણા નોકર તરીકે કામ કરતા હતા। કુલ કેટલા રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે? ડ્રગ્સની કિંમત તો અંડરગ્રાઉન્ડનું જે માર્કેટ હોય છે એ અંડરગ્રાઉન્ડમાં એની જે કિંમત હોય છે તે લગભગ 20 કરોડ રૂપિયા જેટલી આ કિંમત થાય છે અને આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ મળી આવેલો છે તે પહેલાંથી એ લોકો આ 1 વર્ષ પહેલાંથી આ ફેક્ટરી ચલાવતા હતા અને એ ફેક્ટરીની અંદર ફિનિશ ગુડ્સ, પ્રોડક્ટ ગુડ અને એ લોકો પાસેથી 3 જગ્યાએ વેચી આવેલા છે, 3 જગ્યાએથી પૈસા લાવેલા છે એવું તપાસની અંદર, પ્રાથમિક તપાસની અંદર ખુલેલું છે। આરોપીઓના 4 દિવસના રિમાન્ડ માંગેલા હતા। આજે સવારે 10 વાગે અટક કર્યા અને આવતા શુક્રવારના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન ઘણી બધી હકીકતો ખુલે એમ છે। વલસાડ વાપી વિસ્તારની અંદર અગાઉ પણ હમણાં 1 મહિના પહેલા વાપીની અંદર છડે ચોક 29 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડાયું।